તો કેમ છો બધા મિત્રો? મજામાં દીશો ન મજામાં તો આપણે વિડીયો જોતા ત્યારે ટૂંકમાં મજા આવી જશે. આપણે આવી ગયા છીએ ઝાપડાદારના સમયમાં લેવાનો છે ચેલેન્જ 12 કલાકનો. તો આપણે 12 કલાક આ સમયમાં કાઢવાનો છે, કારણ કે આ મેળામાં આપણે 12 કલાક કાઢવાની. હવે હું આપણે લેવું અને ઓછા બજેટમાં આપણે આખો મેળો 12 કલાક લઈ જઈને આપણે એક ને એક ઠેકાણે મેળામાં રહેવાનું, કે બહાર ગામમાં ક્યાંય જવાનું નહીં. તો ફાઇનલી થેર લગીને વિડીયો જોડાઈ રહી ગયો. ફટાફટ આપણે મેળાની શરૂઆત કરી. હજી તો સગડોળ ને એવું બધું ધીમે ધીમે ચાલુ થયું છે અને આપણે તે ફટાફટ હવે મેળા અંદર જતા રહીએ. હાલો મળીએ મેળા. તો હું અને મારા ભાઈબંધો બધા તડકાનું ચાલુ કર્યું છે રખડવાનું. તો રખડતા રખડતા અમે સગડોળને ભાળી ગયા, એટલે ફટાફટ અમે સગડોળ પાસે વહી ગયા, ખાલી જોવા તે બેવા નહીં. મારા ભાઈબંધ સામું ફોન કર્યો તો બધા થમ્સઅપનો લોગો દેખાડતા, એટલે કહેવા શું માંગે આવડા બધા. અને મેળાનું પબ્લિક એની તો વાત જ ન કરો, કીડીઓ ઘોડે બધા ઉભરાયેલા છે. હું અને મારો ભાઈબંધ આમથી ના માટા મારતા, પછી ખબર પડી પ્રસાદી પણ હે, એટલે ફટાફટ કરી નાખ્યો ફોકસ પ્રસાદી ઉપર. ને આ સમયે આજથી નહીં પણ 25 વર્ષ પહેલા પણ ઉજવવામાં આવતો અને હજી લગીને ઉજવવામાં આવેલું જ આવે છે. અને આ સમયે ઉજવાય છે બોટાદ જિલ્લાના કાનિયાળ ગામમાં શ્રી ઝાપડા દાદાના સાનિધ્યમાં આ સમયે ઉજવવામાં આવે છે દર વર્ષે. અને તમારે ખાવાની ચિંતા પણ ન કરવી, કારણ કે બપોરે અને સાંજે બે ટાણે પ્રસાદી ચાલુ જ રહે છે. હજી લગીને કહેવામાં આવ્યું છે કે શ્રી ઝાપડા દાદાના સમયમાં જે પણ ભક્ત આવ્યું છે તે કોઈ પણ પ્રસાદી લીધા વગર ગયું જ નથી. મેળામાં આવ્યા હોય ને ફાંકી ન હોય તો બને નહીં, એટલે ફાંકીની સુવિધા હતા છે. કેટલા વાળો માવો છે? 15 વાળો છે. 15 રૂપિયા ગીસામાં લઈને આવું, એમના તો નહીં મળે. ઘડીક પોરો ખાય તો આને કહેવાય ચણા દાળ. તમે કદી જોઈ ન હોય, પછી વળી પાછા શરૂઆત કરી નાખી ચણા દાળ ખાઈને. તો ફાઇનલી આપણે વિઆઈ છીએ સગડોળમાં, કારણ કે આપણે તડકાના ક્યાંય ગયા નતા અને નક્કી કર્યું હતું કે સાંજે જઈશું સગડોળમાં. તો ફાઇનલી આપણે ઘરી ગયા છીએ સગડોળ અંદર. તો જો તમને બતાવું બધું.
ફાઇનલી મોટા સગડોળમાં હટકીને ત્યાંથી વ્યાય આપણે બીજી રાઈડમાં. અહીંયા તો પણ પગ મેકવાની જગ્યા નથી, એટલા બધા માણસો ભર્યા છે. ફાઇનલી ક્યારના લાઈનમાં ઊભા હતા પણ હજી અત્યારે વારો આવ્યો છે. હવે ફટાફટ હવે વારો આવ્યો એટલે ફટાફટ વહી જઈએ અંદર. મિત્રો આપણે જો ચેલેન્જ પૂરો કર્યો 12 કલાકનો મેળામાં રહીને આખું ગળું બેસી ગયું છે અને થાકી ગયા છે ફૂલ. એટલે રાતે આપણે ફાઇનલી 12 વાગ્યા લગી ગયા હતા અને પ્રોગ્રામ પણ જોયો હતો થોડો. એ થોડુંક નહોતું ઉતાર્યું કારણ કે ફોનમાં ખાલી એક ટપક વહી ગયો હતો એટલે મેં કીધું વાંધો નહીં. આમાં તે 12 કલાકનો ચેલેન્જ તો પૂરો થઈ ગયો હતો અને વિડીયો પૂરો થઈ ગયો. અને તમે જરા કોમેન્ટ કરી નાખજો કે આ તો આપણે ચેલેન્જ શેનો લેવી. તો ત્યાં લગીને આપણે જે વિડીયો ઉતાર્યો અને આપણે સાંજે તે ગામમાં રોકાઈ ગયા હતા. આજે આપણે સવારે જસ આવ્યા છીએ, નાયા નથી, મોટું ધોઈને વિડીયો એડિટિંગ કરવા બેસી ગયો હતો. ફાઇનલી વિડીયો એડિટિંગ થઈ ગયો અને ચડાવી દીધો. તમે જરાક જોઈ નાખજો. મળવી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.